નમસ્કાર. આજે આપણે છે ને અ, એક એવી દુનિયામાં સફર કરવાના છીએ જ્યાં માણસ અને સાપનો સંબંધ બહુ જૂનો છે, સદીઓ જૂનો. હા, બરાબર. અને આપણી પાસે જે માહિતી છે એના આધારે આપણે વાત કરીશું, ખાસ કરીને કાલબેલિયા સમુદાયની. હા, કાલબેલિયા. એમની મદારી તરીકેની ઓળખ. એમને થોડું નજીકથી જોઈશું. એમની પેલી ખાસ કળા છે ને બીન વગાડવાની. હા, બીન વગાડીને સાપને જાણે નચાવવાની કળા. બહુ જ પ્રખ્યાત છે એમની આ કળા. આપણે આર્યનાથ અને એના પરિવારના વારસાને સમજવાનો પ્રયત્ન કરશું. એમના દાદાનું નામ આવ્યું હતું ને રોશનનાથજી. હા, રોશનનાથજી. બહુ જ. એમ કહેવાય કે કુશળ મદારી હતા એ. ઝહેરી સાપ પકડવામાં માહિર. તો આજની આપણી ચર્ચાનો હેતુ એ જ છે કે આ સમુદાયનું જીવન કેવું છે, સાપ સાથે એમનો સંબંધ કેવો છે, અને હવે સમય બદલાયો છે તો શું પડકારો આવ્યા છે એ સમજવાનો. બરાબર. અને વાત શરૂ કરતા પહેલા પેલી નાગ ગુંફન ભાતનો ઉલ્લેખ કરવો છે. એ પણ રસપ્રદ છે. હા, ચોક્કસ. એ ટૂંકમાં કહી દઈએ, સૌરાષ્ટ્ર, ગુજરાત અને દક્ષિણ ભારતમાં રંગોળી, ભરતગૂંથાણ અને દિવાલ શણગારવામાં વપરાય છે આ ખાસ ભાત. બિલકુલ. તો કાલબેલિયા સમુદાયની વાત કરીએ તો સાપ એમના માટે ખાલી વ્યવસાયનું સાધન ન હતું. એ તો જીવનનો એક ભાગ હતો. હા, પેઢીઓથી એ લોકો વાંસની ટોપલીમાં સાપ લઈને ગામડે ગામડે ફરતા, બીડ વગાડીને ખેલ બતાવતા. પણ એમનું મહત્વ આનાથી આમ તો ઘણું વધારે હતું. એ લોકો કુશળ વૈદ પણ હતા. વૈદ એટલે કે? હા, જંગલમાંથી જડીબુટીઓ લાવીને લોકોનો ઈલાજ કરતા. એવા સમયે જ્યારે ડોક્ટર કે હોસ્પિટલ બહુ દૂર હતા. ઓહ, અને બદલામાં શું મળતું? બદલામાં અનાજ કે થોડા પૈસા મળતા. એનાથી એમનું ગુજરાન ચાલતું. અને પેલી સાપ કરડવાની વાત? એનો ઈલાજ પણ એ જાણતા હતા ને? હા, બિલકુલ. ડંખના નિશાન પરથી ઓળખી લેતા કે સાપ ઝેરી છે કે નહીં, અને એની ઔષધિ પણ આપતા. કેટલી મહત્વની કુશળતા કહેવાય. ખરેખર. જોકે એ પણ ખરું કે બધા સાપ ઝેરી નથી હોતા. અને અમ, ક્યારેક મદદ સમયસર પહોંચતી પણ નહીં હોય. સાચી વાત છે. અને ખેડૂતો પણ એમની મદદ લેતા ખેતરમાંથી સાપ પકડાવવા માટે. હા, એમનું જ્ઞાન તો જીવન બચાવતું હતું. પણ સૌથી પ્રખ્યાત તો પેલી બીન વગાડવાની કળા જ હતી. જોકે એમાં એક સવાલ છે, ખરું ને? હા, એ જ કે શું સાપ ખરેખર બીનનો અવાજ સાંભળી શકે? વિજ્ઞાન તો કહે છે કે સાપને બહારના કાન નથી હોતા. ઓહો, કાન નથી હોતા. તો પછી એ લોકો મુખ્યત્વે જમીન પરની ધ્રુજારી અને હલનચલન અનુભવી શકે છે. એટલે મદારી જ્યારે બીન હલાવે એના હલનચલન પર સાપ પ્રતિક્રિયા આપે, અવાજ પર નહીં. હા, કદાચ એવું જ છે. બીનના હલનચલન અને કદાચ જમીન પર પડતી ધ્રુજારી એના પર જ એમનું ધ્યાન હોય. વાહ, આ તો ખરેખર રસપ્રદ વાત છે. પણ હવે તો પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે નહીં? બરાબર. સરકારે કાયદો બનાવ્યો છે. જંગલી પ્રાણીઓને પકડવા અને પોતાની પાસે રાખવા પર પ્રતિબંધ છે. હા, અને એ કાયદો પ્રાણીઓના સંરક્ષણ માટે જરૂરી પણ હતો. ખાસ કરીને જે લોકો પ્રાણીઓને મારીને એમની ચામડી મોંઘા ભાવે વેચતા હતા, એમને રોકવા. સાચી વાત. પણ આ કાયદાની બીજી બાજુ એ છે કે કાલબેલિયા જેવા સમુદાયો, જેમની રોજીરોટી, જેમની ઓળખ પેઢીઓથી આ પ્રાણીઓ સાથે જોડાયેલી છે. એમના માટે મુશ્કેલી ઊભી થઈ છે. ગુજરાન ચલાવવાનો સવાલ છે. અને ઉપરથી એમના પર આરોપ પણ લગે છે કે તેઓ સાપને સારી રીતે નથી રાખતા. જો કે કાલબેલિયા સમુદાય ભારપૂર્વક કહે છે કે એમણે ક્યારેય સાપને માર્યા નથી કે એમની ચામડી વેચી નથી. એમના માટે તો સાપ એક જાણે ખજાનો છે. ખજાનો. હા, પેઢી દર પેઢીનો વારસો. એટલું જ નહીં, દીકરીના લગ્નમાં ભેટ તરીકે પણ સાપ આપે છે. શું વાત કરો છો? લગ્નમાં ભેટમાં સાપ? આ તો ખરેખર અનોખી પરંપરા કહેવાય. હા, આ બતાવે છે કે એમનું સાંસ્કૃતિક જોડાણ કેટલું ઊંડું છે. એમનું જે પ્રખ્યાત કાલબેલિયા નૃત્ય છે ને, એમાં પણ સાપના જેવું જ લચકદાર હલનચલન હોય છે. ખરેખર. અને પેલો આર્યનાથ, એના પિતાજી તો કોઈ તાલીમ વગર જ બીન વગાડતા શીખી ગયેલા. હા, અને એના દાદાજી રોશનનાથજી, એમની શીખ હતી કે આ જ્ઞાન એ બાળકો સુધી પહોંચાડવું જોઈએ. શું શીખવતા હતા? કે સાપથી ડરવું નહીં, ઝેરી સાપને ઓળખતા શીખવું અને સમજવું કે સાપ તો ખેડૂતોના મિત્ર છે. મિત્ર? કઈ રીતે? કારણ કે એ ઉંદર જેવા પાકને નુકસાન કરતા જીવોને ખાઈ જાય છે.
એટલે એક રીતે ખેડૂતને મદદ કરે. બરાબર બરાબર, આ તો મહત્વની વાત છે. અને એમના સંગીતના સાધનો એ પણ ખાસ હશે ને? હા, એ પણ પરંપરાગત છે. બીન, તુંબા, ખંજરી અને ઢોલ. બીન, તુંબા, ખંજરી, ઢોલ. અને રસપ્રદ વાત એ છે કે ઢોલ સિવાયના ત્રણેય બીન, તુંબા અને ખંજરી એ સૂકવેલી દૂધીમાંથી બને છે. દૂધીમાંથી. વાહ, આ બધું જ્ઞાન અને કલા તો સાચવવા જેવી છે ખરેખર. ચોક્કસ. સારું, સાપની વાત નીકળી છે તો ભારતમાં જોવા મળતા મુખ્ય ઝેરી સાપ વિશે પણ થોડું જાણી લઈએ. આમ તો ઘણા પ્રકારના સાપ છે. હા, પણ 4 મુખ્યત્વે અત્યંત ઝેરી ગણાય છે. હમ. એમના નામ યાદ રાખવા જેવા છે. કયા કયા? એક તો નાગ એટલે કે કોબરા, બીજો કાળોતરો જેને ક્રેટ કહે છે, ત્રીજો રસેલ વાઇપર, આપણે એને ખડચીતળ પણ કહીએ, અને ચોથો સો સ્કેલ્ડ વાઇપર એટલે કે ફૂરસા. નાગ, કાળોતરો, ખડચીતળ અને ફુરસા, આ 4 મુખ્ય ઝેરી સાપ. બરાબર. અને જ્યારે સાપ કરડે ત્યારે એના 2 પોલા દાંત હોય છે, એના દ્વારા ઝેર શરીરમાં જાય છે. બાપરે! પણ એની દવા તો છે ને? હા, રાહતની વાત એ છે કે સાપના ઝેરની દવા ઉપલબ્ધ છે અને એ દવા સાપના ઝેરમાંથી બને છે. ઓહ, ઝેરમાંથી જ દવા? હા, અને મોટાભાગે સરકારી દવાખાના, સ્વાસ્થ્ય કેન્દ્રોમાં એ મળી રહે છે. સારું. હવે એ પણ એક મુદ્દો છે કે ફક્ત મદારીઓ જ નહીં, બીજા ઘણા લોકો પણ ગુજરાત માટે પ્રાણીઓ ઉપર આધાર રાખે છે. હા, જેમ કે ઘોડાગાડીવાળા ઘોડા પર, પશુપાલકો ગાય ભેંસ પર, મરઘા ઉછેરવાળા મરઘી પર. અને મનોરંજન માટે પણ પ્રાણીઓનો ઉપયોગ થતો આવ્યો છે. જેમ કે સર્કસમાં કે પેલા રસ્તા પર ખેલ તમાશા થાય એમાં. બરાબર. અને આના પરથી સવાલ એ થાય કે આવા ખેલ તમાશામાં પ્રાણીઓ સાથે કેવો વ્યવહાર થતો હશે? કોઈ એમને હેરાન કરતું હશે? ખીજવતું હશે? વિચારવા જેવો સવાલ છે. હા, અને સ્રોતમાં એક કવાયત પણ સૂચવી છે. કલ્પના કરવાની કે તમે પાંજરામાં બંધ એક પ્રાણી છો તો તમને કેવું લાગે? કેવી રીતે? જેમ કે મને ડર લાગે છે જ્યારે, અથવા હું ઈચ્છું છું કે પછી હું દુઃખી થાઉં છું જ્યારે. જો મને તક મળે તો. મને તે જરાય પસંદ નથી જ્યારે. આવું વિચારવાથી કદાચ આપણે પ્રાણીઓની સ્થિતિ પ્રત્યે વધુ સંવેદનશીલ બની શકીએ. સાચી વાત છે. એ દૃષ્ટિકોણ બદલવામાં મદદ કરી શકે. અને આપણે ફરી પાછા પેલા કાયદા પર આવીએ જે સાપ પકડવા કે રાખવા પર પ્રતિબંધ મૂકે છે. હા, એના ઉદ્દેશ્યો સારા હોઈ શકે પ્રાણી સંરક્ષણના, પણ એની અસરો, ખાસ કરીને કાલબેલિયા જેવા સમુદાયો પર, એ જટિલ છે. ચોક્કસ. તો આજે આપણે કાલબેલિયા સમુદાયના પરંપરાગત જીવન, એમના જ્ઞાન, સાપ સાથેના એમના ગાઢ સંબંધ અને બદલાતા કાયદાઓ અને એના કારણે ઊભા થયેલા પડકારોની ગહન ચર્ચા કરી. હા, ઘણા બધા પાસાઓ આપણે જોયા. અને અંતે એક સવાલ જે કદાચ સાંભળનારાઓ વિચારી શકે કે કાલબેલિયા જેવું આજે સદીઓ જૂનું પરંપરાગત જ્ઞાન અને સંસ્કૃતિ છે, એ આજના સમયમાં પ્રાણીઓને નુકસાન પહોંચાડ્યા વગર કેવી રીતે ટકી શકે? કેવી રીતે પોતાનું સ્થાન જાળવી શકે? હા, અથવા વ્યાપક રીતે જોઈએ તો મનુષ્ય તરીકે પ્રાણીઓ પ્રત્યે આપણી શું જવાબદારીઓ છે? આ પણ એક મોટો પ્રશ્ન છે.